રાજ્યના અનેક ગામડા આજે પણ ઉનાળામાં પાણી માટે વલખા મારે છે, ત્યારે અમુક સ્થળે પાણી હોવા છતાં તેની કદર કરવામાં નથી આવતી। આવી જ એક ઘટના સુરેન્દ્રનગરની લીંબડી નગરપાલિકામાં બની છે। લીંબડી નગરપાલિકા કચેરીમાં પાણીના સંપમાં લીકેજ થયું છે, જેને કારણે દરરોજ અહીં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે પાલિકાના સત્તાધીશો ક્યારે આ લીકેજ જોશે અને તેને રિપેર કરશે તે મોટો સવાલ છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, એક બાજુ જ્યાં ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારે છે, ત્યાં નગરપાલિકાની બીજી બાજુ સુરેન્દ્રનગરની લીંબડી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીંયા ખાસું એવું પાણી વહી જઈ રહ્યું છે અને હજી સુધી કોઈનું ધ્યાન નથી પડ્યું। અહીંયા બીજો વાત કરવામાં આવે તો લીંબડી નગરપાલિકામાં પાણીના સંપમાંથી છેલ્લા 4 કલાકથી પાણી ઉભરાઈ રહ્યું છે અને બાજુમાં જ પાણીનો મોટો સંપ બનાવવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારનો મોટો સંપ બનાવ્યો હતો પણ ખાલી પડ્યો છે, તેથી પાણી એમાં નથી જતું અને પાણી અત્યારે બહાર વેડફાટ, લાખો લીટર પાણી બહાર વેડફાટ થઈ રહ્યો છે અને લીંબડીમાં લોકોને વિસ્તારમાં 3 દિવસે પાણી જોવા મળે છે, છતાં પણ હજી સત્તાધીશો ઊંઘમાંથી જાગ્યા નથી। બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર।